નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે 2026માં આ 6 ઘટના અવશ્ય બનશે. સાથે સકારાત્મક ચર્ચા કરશું અને આપને આ 6 ઘટનામાં 2026માં કઈ વાતની સાવધાની રાખવી જેનાથી આપ નુકસાનથી બચી શકો એ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. સાથે વિશેષ ઉપાય પણ તમારી સમક્ષ રાખીશ. જો આપની કન્યા રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. સાથે જે ગ્રહો વિશેષ ફળ આપશે જેમાં આપના ઉપર અસર કરશે એવા ગ્રહોની વિશેષ ચર્ચા કરશું. જેમાં ગુરુની ચર્ચા કરશું, શનિની ચર્ચા કરશું, રાહુ અને કેતુની ચર્ચા કરશું, સાથે ઉપાય બતાવશું. મિત્રો સૌથી પહેલા ગુરુ બૃહસ્પતિની સ્થિતિ જાણીએ તો બૃહસ્પતિ છે એ તમારા રાશિ પ્રમાણે એટલે કે કન્યા રાશિ પ્રમાણે 2 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે અને એ 10મા ભાવમાં રહેશે. સાથે શનિ અને રાહુ આપના 5મ ભાવમાં છે, કેતુ આપના દ્વાદશ ભાવમાં રહેશે, શનિ આપના 7મ ભાવમાં રહેશે અને એમાં પરિવર્તન થશે. સૌથી ચર્ચા કરીએ પહેલા બૃહસ્પતિની. બૃહસ્પતિ છે એ આપના 10મ ભાવમાં છે. 10મ ભાવ છે એ કેરિયરનો છે, પિતાનો છે, કર્મનો છે અને બૃહસ્પતિ જ્ઞાનના કારક માનવામાં આવે છે. આપના જીવનમાં મોટું પરિવર્તન આવી શકે છે. કઈ તારીખ સુધીમાં? તો કે 2 જૂન પહેલા આપ કોઈ મોટી પ્રોપર્ટી અવશ્ય ખરીદવાનો આ સમય છે, ખરીદશો. સાથે મિત્રો પ્રોપર્ટી ન ખરીદી શકો 2 જૂન પહેલા તો મોટું મશીન અથવા મોટું જે ગાડી કહી શકાય એ ગાડી લેવાના અવસર યોગ નિર્માણ થાય છે. અને જે પણ મિત્રો ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. બધા વ્યક્તિ ગાડી ન લઈ શકે, બધા વ્યક્તિ પ્રોપર્ટી ન લઈ શકે, પણ એની શક્તિ પ્રમાણે એ વસ્તુની ખરીદારી અવશ્ય કરશે. જેમ કે કોઈ વ્યક્તિની શક્તિ હોય કે 5 કરોડનો બંગલો લેવો, તો કોઈ વ્યક્તિની શક્તિ હોય 25 લાખનો બંગલો લેવો, એ બંગલો જ કહેવાય. સાથે કોઈ વ્યક્તિની શક્તિ હોય કે મારે 25 લાખની ગાડી લેવી, તો કોઈ વ્યક્તિની શક્તિ હોય 10 લાખની ગાડી લેવી, તો એના માટે મોટી જ પ્રોપર્ટી કહેવાય, એના માટે મોટી જ ગાડી કહેવાય. અથવા જે પણ ધંધો કરતા હોય એ બિઝનેસની અંદર કોઈ મોટું મશીન લ્યો, કોઈ કારખાનું ચલાવે છે તેમાં મશીન લેવાના યોગ નિર્માણ થાય છે. એટલે એમ કહી શકાય કે બૃહસ્પતિની આપની ઉપર અમી દ્રષ્ટિ પડશે અને આ 2 જૂન સુધી આ પહેલી ઘટના બનવાની તમારા જીવનમાં ખૂબ યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો હવે બીજી વાત કરીએ તો રાહુ આપના 6થા ભાવમાં છે અને કેતુ આપના જે દ્વાદશ ભાવમાં છે. 6થો ભાવ છે રોગનો છે, ઋણનો છે, શત્રુનો છે, મોસાળનો છે. આપના 6થા ભાવમાં રાહુ, આપ જે લોન લેવાની ખૂબ મહેનત કરી રહ્યા છો છતાં આપને લોન મળતી ન હોય તો આ રાહુ છે આમ તો પાપ ગ્રહ માનવામાં આવે છે પણ તમને લોન અપાવશે. 6થા ભાવમાં રાહુ સારું ફળ આપશે. લોન આપની માથે કરજો ચડી ગયો હોય તો એ કરજામાંથી મુક્તિ થવાનો આ સમય સારો છે અને એમાંથી મુક્ત થશો. સાથે મિત્રો એક વાત બીજી પણ કરી દો, જેમ આ ચંદ્ર રાશિ આપણા જીવનમાં અસર કરે છે, ગોચર ગ્રહો અસર કરે છે, એમ જન્મના ગ્રહો પણ મોટી અસર આપણા જીવનમાં કરે છે. જો તમારા જન્મ ગ્રહો સારી સ્થિતિમાં હોય તો તમને શુભ પરિણામ મળી શકે, પણ જો તમારા જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો પરિણામ પરિવર્તન થઈ શકે છે, અશુભ પરિણામ પણ મળી શકે છે. એટલે જન્મ ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે. આપને આપની જન્મ કુંડળી વિશે જાણવું હોય અને કયા ગ્રહોથી તમારા જીવનમાં નુકસાન થાય છે, કયા ગ્રહોથી કયા યોગથી આપના જીવનની અંદર અશુભ પરિણામ મળે છે એ જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો સમય ખાસ કરીને યાદ રાખજો ફોન કરવાનો. ઘણા બધા વ્યક્તિઓ વિડીયો તો સાંભળે છે, સમય પણ જોઈ છે, પણ કેવલ જોઈ છે, પણ કોઈ પણ સમયે કોલ કરે છે. મિત્રો આ જે બુદ્ધિમત્તાનું કામ ન કરી શકાય. સમય સાંભળો, સાથે સમય સાથે કોલ કરો અને સમય સાથે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવે એ સાથે વાતચીત કરો, આપની સંપૂર્ણ ચર્ચા અવશ્ય થઈ જશે. મિત્રો હવે વાત કરીએ ત્રીજી ઘટનાની. તો આપના જીવનમાં
2 જૂનથી ગુરુનું બૃહસ્પતિ એટલે કે રાશિ પરિવર્તન કરશે ને કર્ક રાશિમાં આવશે, ઉચ્ચ રાશિમાં આવશે. ઉચ્ચ રાશિમાં આવશે એટલે આપના એકાદશ ભાવમાં આવશે. એકાદશ ભાવ છે એ લાભ ભાવ છે. એકાદશ ભાવ છે યશનો છે, મોટા ભાઈનો માનવામાં આવે છે. તો આપે જે બેલેન્સ આપના જીવનમાં સાચવેલું છે એમાં વધારો થશે. આપને ધનની અભિવૃદ્ધિ થશે 2 જૂન પછી. સાથે આપ જે ધનનો વ્યય વધતો હતો, જાવક થતી હતી, એ જાવક બંધ થશે અને એ બેલેન્સ વધવાના સંપૂર્ણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે મોટા ભાઈ સાથે જે સંબંધો તૂટી ગયા હતા એ 2 જૂન પછી આપના સંબંધો ફરીથી મધુરતામાં પ્રવેશ કરશે. આપના જીવનમાં સમાજ તરફથી, આપના મિત્રો તરફથી માન સન્માનનો વધારો થશે. 2 જૂન પછી આપનો ખૂબ સારો સમય આવી રહ્યો છે. બૃહસ્પતિ આપના ઉપર કૃપા કરશે. આપની યશ કીર્તિનો વધારો થશે. મિત્રો, હજી 3 ઘટનાની ચર્ચા હું કરવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. આપ પહેલી વખત આ ચેનલને જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, હવે તમારા જીવનમાં ચોથી ઘટનાની ચર્ચા કરીએ, એ પણ ગુરુ થકી છે. ગુરુ છે એ 3જા ભાવમાં મિથુન રાશિમાં જે 2 જૂન સુધી રહેશે અને 11 માર્ચ પછી માર્ગી પણ થવાના છે. હવે આપનો 10મો ભાવ છે એ મિત્રો કર્મનો માનવામાં આવે છે. આપ જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં નોકરીમાં આપની પાછળ મિત્રો પેલી ચર્ચા કરી ગયો કે હું તમને નકારાત્મક પણ ખાસ કરીને કહીશ, જેનાથી નુકસાનથી બચી શકો, અને સકારાત્મક પણ ચર્ચા કરીશ. આપ જ્યાં નોકરી કરી રહ્યા છો એ નોકરીમાં આપના કોઈ પણ સહકર્મચારીઓ હોય, આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન રમે તેની સાવધાની રાખજો. જો આપની પાછળ રાજનીતિ રમશે તો આપની મહેનત સફળ નહીં થાય, આપને પ્રમોશન નહીં મળે. પણ એ રાજનીતિથી સાવધાન થઈ જશો તો આપનું પ્રમોશન અવશ્ય થશે. સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં આપને આવવાનું નથી. પછી બોસ સાથે હોય, મિત્રો સાથે હોય, સગા સંબંધી સાથે હોય, એ બધા વિવાદનું ટાળવાનું છે, સાવધાની રાખવાની છે. એ ખાસ કરીને યાદ રાખજો. મિત્રો, હવે આપના જીવનમાં 5મી ઘટનાની ચર્ચા કરીએ. તો 5મી ઘટના છે એ શનિથી થવાની છે. શનિ છે આપના 7મ ભાવમાં છે. 7મ ભાવ છે વિવાહનો છે. 7મ ભાવ છે એ દાંપત્ય જીવનનો છે અને સાથે ભાગીદારીનો છે. આપ જેની સાથે ભાગીદારી કરો છો ત્યાં આપને સાવધાની રાખવાનો સમય છે. આપને કોઈ પનોતીનો સમય નથી. શનિ આપની માથે કોઈ પણ પ્રકારની પીડાકારક નથી, પણ જેટલી સાવધાની રાખશો એટલા જ આપ નુકસાનથી બચી જશો. સાથે આળસનો ત્યાગ કરવાનો છે. કોઈ પણ કાર્ય છે શનિ ભગવાન વિલંબથી કરાવે છે. આપ જેટલો આળસનો ત્યાગ કરશો આપના જીવન માટે ખૂબ સારું પરિણામ લઈ આવશે. શનિ ભગવાન છે એ આળસ કરાવશે. અને સાથે સાથે સત્કર્મો તરફ અવશ્ય વળવું, આધ્યાત્મિક તરફ અવશ્ય વળવું, જેનાથી આપણા જીવનમાં એ પણ ખૂબ ફાયદો થઈ શકે. સાથે વિદ્યાર્થી બંધુઓ છો તો વિદ્યાર્થી બંધુઓ માટેનો સમય ખૂબ સારો આવી રહ્યો છે. બૃહસ્પતિ આપના જીવનમાં પરિવર્તન લઈ આવશે. કઈ રીતે પરિવર્તન લઈ આવશે? જે પહેલા આપ ખૂબ મહેનત કરી રહ્યા હતા, પણ જે મહેનતનું પરિણામ મળવું જે શૂન્ય મળતું હતું, જેનાથી આપ નિરાશ થઈ જતા હતા, આપને હવે નિરાશ થવાનો સમય ચાલ્યો ગયો છે. આપને સારો ક્રમાંક આવશે, સારા નંબર આવશે. સાથે આપ જે પરિવર્તનની ઈચ્છા છે કે એક કોલેજમાંથી બીજા કોલેજમાં જવું છે, તો 2 જૂન પછી આપના જીવનમાં પરિવર્તન અવશ્ય આવશે. સાથે મિત્રો, આપ સ્કૂલમાં હો તોય ભલે અથવા કોઈ કોલેજમાં હોય તો ભલે પરિવર્તન અવશ્ય લાવશો. હવે 6ઠી ઘટના આપના જીવનમાં ખાસ કરીને કેતુ અને રાહુથી બનશે. કેતુ છે એ દ્વાદશ ભાવમાં છે. કેતુ દ્વાદશ ભાવ છે એ વ્યયનો છે, વિદેશનો છે, સાથે સયાસુખ છે. આપને વિદેશથી લગતા જે પણ કાર્યો આપને અટકી ગયા હતા, નોકરી કર્યા હો, જવાની ઈચ્છા હોય, અથવા આપ ત્યાં બિઝનેસ કરો છો
એ પણ આપનું કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. ખાસ કરીને આ 3 માસમાં તમને લાભ થવાનો છે. કયા 3 માસ છે? તો કે આપનો 10મો માસ, 11મો માસ અને 12મો માસ. આ 3 માસમાં આપના સંપૂર્ણ રીતે કાર્ય પરિપૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પછી નોકરી હોય તોય ભલે, બિઝનેસ હોય તોય ભલે, આપને કેવલ ત્યાં જવાની ઈચ્છા હોય તોય ભલે, એ ચોક્કસ એનું પરિણામ આપશે. મિત્રો 6 ઘટના તમારી સમક્ષ મેં રાખી છે. હવે ઉપાય રાખું છું. આપણે શું ઉપાય કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં ગ્રહોની શુભતા વધે? પહેલો ઉપાય છે કે પ્રતિ દિવસ આપને ગણપતિ ભગવાનની સામે બેસવાનું છે. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાનો છે. સાથે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર ને 11 વખત આપણે ક્યારે જપવાના છે? ઘરેથી બહાર નીકળો તો આ મંત્ર 11 વખત જપીને આપણે બહાર જવાનું છે. સાથે બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવાનું છે. આપની જન્મકુંડલી બતાવી બુધનું રત્ન પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવાનું છે. મિત્રો આ રીતે કરવાથી જીવનમાં ગ્રહોની શુભતા વધશે. નમસ્કાર.